બહુ મથે માનવી તેદી વીઘો માંડ પવાય. આ રઘુવીર રીજે રાજડા તેદી નવખંડ લીલો થાય. પણ આ નવખંડ લીલો થાય એને ટાણા ગયા. તું ટાણે આવી ને તો અમે બાપ તારા ઓવારણા લઈ, તારા પોખણા કરીએ, તારા ઓખણા કરીએ, તારા આવવાના અમે વધામણા કરીએ. પણ આ માવઠા રૂપી તું આમ દિવાળી આવી ગયો, અમે તારા શું વધામણા કરીએ? અને અમારું આંગણું તો કોકે ઝાલક મારીને પલાળી દીધું હોય ને તો તને ઈશ્વરને ફરિયાદ કરવા માટે અમે આવીએ. પણ અમારા આંગણાની અંદર તે નદીઓ વહાવી દીધી. બાપ તને ફરિયાદ શું કરવી? આ જગતનો તાત, આ ખેડૂત, એને કેટલાય માથે હજી કરજ બાકી છે, કેટલી લોનું ચૂકવવાની બાકી છે, એને કેટલી દીકરીઓના પ્રસંગ ઉકેલવાના બાકી છે, કેટલાય દીકરાને ભણાવવાના બાકી છે, કેટલાય મા બાપના ખાટલા આંગણે પડ્યા છે, અને કેટલાય હજી બેન દીકરીના મામેરા કરવાના બાકી છે. અને એની અંદર એને મનની અંદર એમ હતું કે 2, 5, 25, 50,000 કે લાખ 5 લાખની આ મોલાત થાહે. પણ એ મોલાતને તે ધમરોળી નાખી છે. આ ઈશ્વર તને શું ફરિયાદ કરવી? આ ફરિયાદ જેવું તે કાંઈ બાકી નથી રાખ્યું. અને ખેડૂતની વ્યથા નથી કહ્યા જેવી કે નથી સહ્યા જેવી. પણ આપ સરકારને પણ વિનંતી છે કે ખેડૂતોની આ મોલાદ જેની ઉપર પાણી ફરી ગયું છે ને એની ઉપર બાપ કંઈક થોડાક વરહજો. કારણ કે એને તમારી પાસેથી બીજી કોઈ આશા નથી. અને આમ જોઈએ ને તો લગભગ ખેડૂત એટલે એક એવો વ્યક્તિ છે કે જો દુનિયાને રાજી રાખે. તમારું મારું પેટ ઠારે છે. અને શહેરીજનોને કદાચ વરસાદના 2 છાંટા પડે ને તો એને તો ભજીયા કે સમોસા મૂકવાના મન થાય. પણ આ ખેડૂતની માથે જયારે મોલાદ પડી હોય ને 2 છાંટા માથે પડી જાય ને બાપ તે દિવસે એને ઝેર પીવા જેવા ટાણા હોય. એને માંડ કંઈક 25-50 વીઘાની કંઈક મોલાદ પાકવાની હોય. એને કેટલાય સપના જોવે. આ સપનાની ઉપર બધું પાણી ફેરવી દીધું. અને તેથી છતાંય ખેડૂતનો આ જગતનો તાત કદાચ એવું કહેતો હશે કે વિપત પડે ને વલખીએ, વલખે ને વિપત જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ મહેનત ને ખાય. એલા ભલા માણા હું ઉધમ કરવાની, હું પાસરા ફેરવવાના? ક્યાંથી અમે કડબું ભેગી કરીએ? ક્યાંથી અમે આખાય વરહના જે ઢોર ઢાખરને ખવડાવવાના ખડ છે ને ક્યાંથી ભેગા કરીએ? આ બધું તે પાણી કરી દીધું. માત્ર તે પાણી નથી કર્યું, અમારા આયખાન અમારી આંખડીયું છે ને એને તે બાપ પલાળી દીધી. અને હવે આવી ને તો તું ટાણે આવશે. આ ટાણા વગરનું આવીશો ને આ કેટલાયની પથારી ફેરવીને જાશે. અને બાપ સરકારને પણ 2 હાથ જોડીને વિનંતી, આ ધારાસભ્યોને આસપાસ તમારા જે વિસ્તારોની અંદર જે આ પણ ઘટનાઓમાંથી જે ખેડૂતો પસાર થઈ રહ્યા છે ને એના બાપ ઘરે ઘરે જઈને જાજો, એને સાંત્વના આપજો. એને તમારા ખભાની અંદર સાંત્વનાની જરૂર છે. એ ફરીથી પાછો એ દાણો વાવવા માટે તૈયાર થઈ જાય. અને એ દાણો વાવતો તો ત્યારે એને ક્યાં ખબર હતી કે હાથમાં આવેલો મોઢાની અંદર આવેલો કોળિયો છે ને દૂર થઈને વયો જાય. આપણે બધાએ પ્રાર્થના કરીએ કે ખેડૂતોના આમની અંદર ફરીથી હોશ ભરે, ફરીથી એ અન્નના દાણા ઉગાડે ને તમારે મારે આંગણે આવે. પણ ઈશ્વરને કહી એટલું કે હવે તું કોપાયમાન નહીં થતો. હવે તું વરસાદને મોકલ ને તો ટાણે મોકલજે. આ નવખંડ લીલો કરવા માટે કમોસમી વરસાદ અમારે નથી જોતો. બાપ જય હિન્દ, જય ભારત.